દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે મારા ખેતરમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું અને અત્યારે જે સિઝન ચાલે છે તુવરસિંગની, બજારમાં ઢગલે તુવરસિંગ મળે છે. આ મારા ખેતરની તુવરસિંગ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. આ જે તુવરસિંગ અત્યારે જે સિઝન ચાલે છે એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે મિત્રો. એટલે જે યુવાનો છે, નાના બાળકો છે, એમના માટે સ્નાયુ એટલે મસલ્સ બનાવવા માટે અને એના માટે ઉપયોગી છે. અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે તુવરસિંગ કોને ના ખાવી જોઈએ. જે લોકોને આમવાત હોય, ગઠિયો વા હોય, શરીરમાં ફરતો વા હોય, અને એ જે ફરતો વા હોય એવા લોકોએ આ તુવરસિંગ ના ખાવી જોઈએ. કારણ કે વાયુનો પ્રકોપ કરનાર, વાયુને વધારનાર તુવર છે. એમાંય લીલી તુવર તો ખાસ. જેને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય, ડાયજેશન વીક હોય, જેને બ્લોટિંગ થતું હોય, પેટ જમ્યા પછી ફૂલી જતું હોય, તો એવા સંજોગોમાં પણ મિત્રો એને તુવર ના ખાવી જોઈએ. નહીંતર તો એ બળતામાં ઘી હોમશે. એટલે વાયુને વધારનાર છે તુવર. પણ જે બાળકો છે અને યુવાનો છે એ જો ખાશે તો એમાંથી જબરજસ્ત પ્રમાણમાં પ્રોટીન મળશે અને શરીરના વિકાસ માટે એ મહત્ત્વનું સાબિત થશે. તો મિત્રો, તુવરસિંગની જે સિઝન ચાલે છે ત્યાં સુધી એમાં આપણે નવી નવી વાનગીઓ બનાવીએ છીએ. તુવર અને રીંગણનું શાક, એની સાથે સાથે મિત્રો આપણે તુવરની કચોરી, એ તો બધાને ભાવે, નાના મોટા બધાને ભાવે. જેને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય એ ખાલી જીભના ચટકા માટે, ટેસ્ટ માટે ખાવી, પણ પેટ ભરીને ક્યારેય કચોરી નહીં ખાવી. નહીંતર તો મિત્રો એ પેટમાં ગેસ કરશે, બ્લોટિંગ કરશે. તો ખાસ ધ્યાનમાં રાખો કે તુવરની સિઝન ચાલે છે, તો આટલી બાબતો ધ્યાનમાં રાખી અને તુવર તમે લેશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.